ગડાટથી વધાવો છે. બહુ મોજ કરાવી. કોઈ એવું સ્ટેજ ન હોય સાહેબ. શૈલેષ બાપુ હોય તો બોલે, પરસોત્તમ પરી બાપુ હોય તો બધા સાથે આનંદ કરે છે. બાપુની એવી ઈચ્છા છે કે બધાને નાસ્તો કરવાનો છે. એટલે અને હજી આપ બધાની મોજ ત્યાં સુધી ભજન હાલવાના છે. અને ભજન કઈ પૂરા થતા નથી. એ તો આપણીથી તો થાય નહીં. આવા સંતો હોય એ ભજન કરે. આયા એટલો બધો કથાનો જ્ઞાનનો પ્રવાહ હાલતો હોય એટલે આપણે કઈ જ્ઞાન નથી દઈ શકીએ, પણ આનંદ કરીએ. આજ આ બાપુના ચરણોમાં વાણીને કઈક પવિત્ર કરવા માટે આવ્યા છે સાહેબ. અને આ બાવલીઓ એને કઈક આવા વિચારો આવે કે નવા વર્ષમાં નવું કઈક કાર્ય કરીએ, નવો આરંભ કરીએ, શિવના ગુણગાન ગાઈએ, દાદાના ગુણગાન ગાઈએ. સાહેબ આ પરગણાની અંદર પોપ બ્રાહ્મણને પામીની અને બીજા એક સંત, એક ગામના સરપંચ હારા અત્યારના સમયમાં, પેલા ભૂપ કીધા એટલે રાજા, પછી ગામમાં એક બ્રાહ્મણ, અને આવા એક સંત હોય ને સાહેબ, એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવો સાહેબ. આ ભાગ બડા તો રામ ભજ વખત બડા કુછ દે. અને આ બધું સંતો કરી શકે. માનવથી કાઈ ન થાય. અને જેને સમય અને તાણાને જેને હાચવા છે એને આ જગતે યાદ કર્યા છે. જ્યારે જ્યારે સમય આવે અને સમયને જેને પકડી લીધો છે એને આ જગત યાદ કરે છે. રાજા ચારણને વાણીઓ સોથી નાનકડી નાર, એને ભક્તિ લાગે ને લાગે તો બેડો પાર. સાહેબ મારે એક પ્રસંગ ઉપર જવું છે. અહીંયા બધા એવો માઠોડો ડાયરો, એક એક શબ્દને સમજનારો, એક એક કડીને સમજનારો વર્ગ મળ્યો છે. એટલે અહીંયા બાપુ બેઠા છે. એટલા માટે એક નાનકડો પ્રસંગ. નકર કાર્યક્રમોમાં તો ઘણી જગ્યાએ 64 GB બાપુ સાહિત્ય ભર્યું છે, 64 GB હાસ્ય ભર્યું છે, 128 GB ભર્યું છે. પણ મારે કારણ કે હજી કલાકારો મારી સાથે એક ભાઈ દરબાર પધાર્યા છે, બહુ સાહિત્યની વાતો કરે છે, એવા જયમતભાઈ વરુ છે, હજી રાજુભાઈ સાવડાને સાંભળવા છે, આ બધાને સાંભળવાના છે. અને હજી તો જનકભાઈએ તો ખાલી અંજવાળું દેખાડ્યું છે, હજી એને પણ સાંભળવા એક જીવનનો અનમોલ લાવો છે. એટલે એક નાનકડો પ્રસંગ લઈ લો, તા બધા પાણી ચા પાણી પી લે. એટલા માટે સમય અને તાણાને જેને હાંસવા છે એને આ જગત યાદ કરે. સાહેબ એક દિવસ ધરતીની માથે કાળ પીડ્યો. ગાયે મકોડા ભરખ્યા અને સ્ત્રીએ ભરખ્યા, બાળ વડ વેલો લાખા, તારા દેહમાં પીડ્યો દુકાળ. સમય અને તાણાને જેને હાંસવા છે એને આ જગત યાદ કરે. એના માટેનો એક પ્રસંગ. ધરતીની માથે કાળ પડી ગયો, પણ કાળ કેવો કે મેલ પડ્યો સબ નોતરો, હુકમ મહારાજનો આગે કળજુગ ને જમાનો આજનો, ધણી ત્રોડી અને રેટ વિચે કર્યો. કાટીએ ફોજ લઈ સાત આટા ફેર્યો, વોખો બરડો એને સડાયો ઉરમાં, ત્યાંથી ગયો હલાર ને આવતાપુરમાં, ત્યાંથી મંડી ગયો ગોંડલ ને બુંબારા પાડવા, જૂના ને ત્યાંથી હલાવ્યા ઝાડવા, બળદિયો રેહોની કોઈને નાડવા, ત્યાંથી મંડી ગયો કચ્છ ને ત્રાડવા, ગજવી ભુજને મારવાડે ગયો, થાનકે હરાડો થયો, લોટો જોટો કરી માલ સિંધનો લીયો, કરાચી જઈ મુકામ જબરો કયો, બંદરના વાળને મડી ગયો બોલવા, ધંધોળી મેદની મેળ્યો તમ રોળવા, વાગડના લોકને રહ્યું ને રળવા, વણિકને રહ્યું ને ત્રાજવે તોડવા, ગાળે વઢવાણને મડી ગયો ગુંજવા, ધંધુકા લીમડી મડી ગયા ધ્રુજવા, એ 36 ના રાહને ન દીધો રૂજવા, તાતો ભેંકારી આવ્યો તો મુલકને ભૂંજવા. આવો ધરતીની માથે કાળ પડી ગયો. માં દેવાનંદ ભેડા નામના ચારણને ઘેરેથી ચારણ આયે એટલું કીધું કે સાંભળ્યું કે આ ધરતીની માથે કાળ પડ્યો છે, પણ આપણા
બેન અને બનેવીના ઘરે માતાજીની દયા છે, મહાદેવની કૃપા છે, એની પાસેથી થોડાક રૂપિયા અને દાણા લઈ આવો તો આપણા છોકરા હામાં વરહ ભેળા થઈ જાય, બાકી હવે નકર નહીં જીવી શકીએ. અને દેવાણ અને ભેડા નામના ચારણે એટલું કીધું હતું કે સાંભળ્યું કે હા એ કે બેનને દેવાનું હોય એની પાસેથી લેવાય નહીં, કે હારું વરહ થાય તો 10 ગણું આપી દેજો, બાકી અત્યારે લઈ આવો. અને દેવાણ અને ભેડા નામનો ચારણ ઘોડલીની માથે અહવાર થયો, જાકાક ઝૂમ કરતો ધુમાપડ 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 ઘોડલીને ઉડાડતો જાય. એમાં એમ કહેવાય કે બેન બનેવીના ઊંચા પડથારના મકાનને હિંડોળા ખાતે બેન બનેવી બેઠા છે, જોયું મારો હાળો દેવાનંદ આવે છે અને ધરતીની માથે કાળ પડ્યો છે, અત્યારે રૂપિયા અને દાણા માગશે. બાપુ આ ધરતીની માથે જેથી વરસાદના સાચણા ઓછા થાય ને તેથી માણાના હૈયામાં પણ કાળ પડી જતો હોય છે. અને તેથી એના બનેવી એટલું કીધું સાંભળ્યું કે તારો ભાઈ આવે છે, હમણાં રૂપિયા પૈસા દાણા માગશે, એને મોમન ન દેતી અને એટલું કહી દેજે કે તારો બનેવી ઘરમાં નથી. અને ટૂંકમાં વાત કરું, ઘોડલી બારણે આવી ગઈ, ટકોરા કર્યા અને પણ તાતો આમ બેને આમ બારણું ખોલીને કીધું કે જાય જોગમાયા, પણ ભાઈ તું આવ્યો પણ તારો બનેવી ઘરમાં નથી. પણ તાતો રંગ રૂવા અવળા થયા ને વ્યાપી જ્વાળા રો કે બેન હું આ બાજુ નીકળ્યો તો ખબર અંતર પૂછવા માટે, કાંઈ વાંધો નહીં. ઘોડલીની લગામ પકડી અને ઘોડલીને પાછી વાળે અને કીધું કે એ કુદરત આ દિવસો તારે દેખાડવાતા, હે મહાદેવ આ દિવસો દેખાડવાતા, હે જગદંબા જેથી આ બેન મારી પાસે આવતી હતી, રાખડી બાંધતી હતી, રૂપિયા દેતો તો તેથી આ બેન આવતી હતી. કારણ કે આજે આ ભાઈ ગરીબ બની ગયો એટલે જાકારો મળ્યો ને, ગરીબ કોઈ બનશો નહીં, ગરીબી છે ભૂંડી, ફાટી ગયું કડિયું, દાણા મળે નહીં ગળિયું, તેથી કાઢે હડિયું, સડે એને કીડિયું, સડકે જઈને ખોદે ખાડા, એના લઈ ચોખા, ચોખાના પાણી ધોળા, માણા પડી ગયા મોળા, જાવું અમારે ઘરમાં, ઘરની કેડી વાકી, માલ જાવા હાકી, હવે સિપાઈ દેશ દારા તમે માલ કાઢો બારા, ગરીબ કોઈ બનશો નહીં, ગરીબી છે ભૂંડી. આજ ગરીબ બની ગયો એટલે જાકારો દે નહીં. અને માતાજીને અંતરના નાદથી મેળો પોકાર કરવા કે અરજ કરા ચાંપડે આબ શક્તિ અબે ગરજમું પડી એટ ગાટી અઠેમાં આવજે રૂપતું આવડા. અરે દેવિયા વડેરા દેવ ડાટી સાહેબો પરદેશમાં દેશમાં જેતમાં દાખવા રક્ષા કરમાડી પૂરણ કર તદેવા તાન દે સણક મે થાપડો તાહરો માહરો વચીલો તુજ માતા ભીડકર સેવગા આવે તું બજાલે. જાણીતી સરવ વાતા દડક તો કેરી સડે ને ડાઢાળી સહાયતા કરે સંડી તું ભળેલે કુંડલા કાન મે ભવાની જળેલે હારલો તેજ ઝુંડી લુબડી ચીસરા રૂપિયા રખિયા આવ. એ માં આ દિવસો દેખાડવાતા, એ માં. અને એવે વખતે તેથી એમ કહેવાય ગાયના પગની ખરી જેવડી આકાશની માલપા વાદળી દેખાણી, એમાંથી વરસાદ ઠમ 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 અનરાધાર વરસાદ પડે. અહીંયા દીકરાને ઘરે આવું, માની આંખનો ખૂણો ભીનો જોયો, પૂછ્યું કેમ રવડવાનું કારણ? એ કે તારા બાપને આજ તારો મામો મુઠ્ઠી જારે મોંઘો પીર્યો. અને એટલું કીધું કે બાપા કદાચ દઈ દીધું હોત તો કાલ કાળ ઉતરી જાહે, કાળ જાહે ને કેણી રહી જાહે. અને તેથી બાપને ભૂલ સંભળાણી અને એટલું કીધું કે જા તારા મામાને બોલાય, 10 દુષ્કાળ ઉતરી જાય એટલા રૂપિયા દાણા આપું. અને અહીંયા ભાણુપા ઘોડ લઈ લઈને જાય. આ બાજુ આકાશની માલપાથી અનરાધાર 12 મેઘને છૂટા કર્યા હોય ઇન્દ્ર મહારાજે, અને ધરતીની માથે નદીઓ એમ કહેવા છે કે પૂરનાળા સલકાણા, અષાઢ ઉસારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાડુર ડંકારમ મયુર પુકારમ તડતા તારમ વિસ્તારમ ના લહી સંભાલમ પ્યા જપાલમ નંદ કુમારમ નિર્ખ્યારી કઈ રાધે પ્યારી નાયબલ હારી ગોકુળ આવો ગિરધારી. આટલો વરસાદ પડે અને અહીંયા મામાને જોયા અને ભાણુભાઈએ એટલું કીધું હતું કે હે મામા હાલ મારો બાપ આવી ગયો, એ મામા હાલ મારો બાપ આવી ગયો. અને તેથી મામાએ પાછું વાળું જોયા વગેરે એટલું કીધું હતું ભાણુભા તારો બાપ ભલે આવ્યો, હવે તો આખા જગનો બાપ આવી ગયો, મારે તારા બાપની જરૂર નથી, મારે તારા બાપની જરૂર નથી. સાહેબા જગતના છોકમાં જેને સમય અને તાણાને હાસવા છે એને આ જગત યાદ કરે છે. પણ આવી વાતો કરવા બેહી તો રાત્રિની રાત વીતી જાય. પણ અહીંયા લખના આરાધકો બેઠા છે, રાજુભાઈ મારા ખાસ પરમ સ્નેહી મિત્ર જયમતભાઈ વરુ પધાર્યા છે, એને સાંભળવા એક જીવનનો લાવો છે. બાપુના આદેશ મુજબ રાજુભાઈને વિનંતી કરું
આવે અલખના આરાધક એવા તમારા પ્રજ્ઞાનું ગૌરવ છે રાજુભાઈ સાવડાને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. નહીં મારો હરી કરે સો નર મૂરખ એ નર મૂરખ સમજે નહીં મારો હરી કરે સો સદગુરુની દયા વિના સપને મળે નહીં સત્સંગ થાય કૃપા ગુરુદેવની તો જ આવે ભગતિ મારંગ થાય કૃપા ગુરુદેવની તો જ આવે ભક્તિ મારંગ એમ કરવો દેખી ગાંડો થયો એમ કરવો દેખી ગાંડો થયો અને જ્ઞાની ગોરખના થથડે ધૂણિયું નો ઠાટ ગર વિજ્ઞાની ગોરખનાથના દેવ દત્તયવધૂત માર્ગ સિદ્ધ સોરાસી તપસ્યા કરે વિવેક કિયો સંગુટે કારણ તુજી શિખર પર તપ કરે शिव शंकर कैलास में धरे हरिओम गुरुजी हरिओम गुरुजी इसी है दामन लगा है तकिया इसी है दामन लगा है तकिया नाम निरंजन स्वामी वे जपे श्री भेख कियो शंभु टेक कारण गुरुजी शिखर पर तप करे अलख जी मोहर गडराज करे शिव शंकर कैलास में जान धरे हरिओम गुरुजी हरिओम गुरुजी
ધીરજો કર ગદી જો બેઠે ધીરજો કર ગદી જો બેઠે આશા તુરંત હસ્તી વેચ દે હસ્તી વેચ દે શ્રી ભૈખ પ્રિય શંભુ ટેક તારણ ગુરુજી શિખર પર તપ કરે લખજી મોહર ગઢ રાજ કરે શિવ શંકર કૈલાસ में तप करे गीत गिरनार में जान करे हरि ओम गुरु पंडित हो पर वेद जो वाचे पंडित हो पर वेद जो व्याचे अंधा उपाधि से न्यारा रहे श्री भैख प्रिय शंभु टेक तारण गुरुजी शिखर पर तप करे अलखजी मोहर गढ़ राज करे शिव शंकर कैलास में जान धरे दत्त गिरनार में जान धरे हरि ओम गुरुजी हरि ओम गुरुजी खुशी जो मुनि दुधा जो धारी खुशी जो मुनि दुधा जो धारी उद्धव बाहु तपस्या करे श्री भैख प्रिय शंभु टेक तारण गुरुजी शिखर पर तप करे अलखजी मोहर गढ़ राज करे शिव शंकर कैलास में तप करे हरि ओम गुरुजी हरि ओम गुरुजी
कोई है खाकी वनखंडी वनों में तपस्या करे श्री वैख कियो शंभु टेक कारण गुरुजी कर तप करे अलख जी मोहर गडराज करे शिव शंकर कैलास में ध्यान करे हरिओम गुरुजी हरिओम गुरुजी जी मोहन गडराज करे शिव शंकर कैलास में ध्यान करे हरिओम गुरुजी हरिओम गुरुजी शिखर ठिकाना ऊंचा शिखर ठिकाना ये मुसाफिर प्रेम नगर मत जा आजा प्रेम नगर मत जा आजा प्रेम नगर जो सूरज नवलख तारा संदा जो सूरज नवलख तारा तुझी तमारी परिक्रमा करे श्री वैख कियो शंभु टेक कारण गुरुजी शिखर पर तप करे अलख जी मोहन गडराज करे शिव शंकर कैलास में ध्यान करे हरिओम गुरुजी हरिओम गुरुजी
લખજી મોહર ગઢ રાજ કરે શિવ શંકર કૈલાસ में ध्यान करे दत्त गिरनार में जप करे हरि ओम गुरुजी हरि ओम गुरुजी नाम भेद गुरु शिल जो सन्यासी इस नाम भेद गुरु शिल सन्यासी सर्वदेव रक्षा करे श्री भेख कियो शंभु टेक कारण शिखर लखजी मोहर गढ़ राज करे शिव शंकर कैलास में ध्यान करे हरि ओम गुरुजी हरि ओम गुरुजी भारती देवलीला जो भारती देवलीला कोई कर जोड़ी स्तुति करे श्री भेख कियो शंभु कारण गुरुजी शिखर पर करे लखजी मोहर गढ़ राज करे शिव शंकर कैलास में ध्यान करे हरि ओम गुरुजी हरि ओम गुरु सदगुरु की ऐसा कीजिए जैसा पूनम का चमन तेज करे पण तपे नहीं तेज करे पण तपे नहीं आपे आठो पोरया कोई रे मिलाओ हमने जोगियोगी कोई रे मिलाओ हमने जोगियोगी जोगी
જોગી રે મળે તો અમે જીવશું નહીં તને છોડું મારા પ્રાણ કોઈ રે મિલાવો મન જો કોઈ રે મિલાવો યમને જો સોપાટ મંડી રે સખી રે સુન આવી હેલો મારા પીરની સંગાત હેલો તો પીરની સંગાત ઉરે હારું તો કોઈ રે મિલાવો યમને જો ઉરે હરણી ને પિયુજી પારધી ઉરે હરણી ને પિયુજી પારધી મારા મને સમજતું ના જ્યારે હસે રે સોયના જાણ સઈ જ્યારે હસે રે સોયના જાણ સઈ અવર શું જાણે અવર શું કોઈ રે મિલાવો યમને જો કોઈ રે મિલાવો યમને જો
પ્યાસી રે પીયું નામની હું રે પ્યાસી રે પીયું નામની જપ મારા પીયું પીયું ના જાપ જપ જપ હું તો પીયું પીયું જા સુંદર પ્રતાપે ગોરા ગોરિયા આદેશ બાબાજી આદેશ બાબાજી આદેશ સુંદર પ્રતાપે ગોરા ગોરિયા રયા મારા તન મન માહમાય રયા રયા મારા તન મન માહમાય લાવો યમની જોગી મારી કાયાનો ગણના કોઈ રે મિલાવો યમની જોગીઓ 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 સીડી દર સીડી ચડે અને કબહુ કતાનો ખાય સત્ય ગુરુ કે બાલ કે કભી મરે ન મારા જાય સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ મીરે દિલ સસુરો લાગી ગઈ રાની રામા જોયું મેં તો જાગી હોરી જોયું મેં તો જાગી હો કપડા ભીગોયા સાધુ અચલા ભીગોયા અરે જબલ દેવનો જબલ દેવનો મનનો ધોયો સાધુ ભાઈ લાલ મીરે દિલ
નિરખીને જોતા જોતા નિર્મળ નિરખીને જોતા એમાં ખોટી મળે નહીં આ મહાસારે આજા સંતોની માથે વિરા આધુની માથે ભક્તિ તેરા રામ મો રામ હાચારે રામ હાચારે રામ હાચારે બોલે સદગુરુ महाराज की सत्यम सनातन धर्म की काल भैरव बापानी महाकाली मात की प्रेम से बोले नमः पार्वती हर हर